અમદાવાદમાં શેરબજારમાં રોકાણ કરાવી વધુ નફો આપવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે। સાયબર ક્રાઇમે 3 આરોપીની ધરપકડ કરી છે। અન્ય આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે। ઝડપાયેલો આરોપી નિવૃત્ત ટીડીઓનો પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે। સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરી લેવામાં આવ્યો છે। અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી, જેમાં વિક્ટિમને પહેલાં એક સોશિયલ મીડિયા માધ્યમે એક એવી એડ મળી હતી કે કોઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તો તમને ત્યાંથી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની ટિપ્સ મળશે। જ્યારે જે વિક્ટિમ છે એ ગ્રુપમાં જોડાયા હતા ત્યારે એ ગ્રુપમાં અલગ અલગ મેમ્બર હતા કે જેમાં એમની ટિપ્સ ફોલો કરવાથી ઘણો બધું પ્રોફિટ થયો એવા સ્ક્રીનશોટ નાખવામાં હતા। એટલે ઇનિશિયલી જ્યારે ફરિયાદીએ આમાં ઇન્વેસ્ટ કર્યું હતું તો એમને પ્રોફિટ મળ્યો હતો। ત્યારબાદ એમને એક એપ્લિકેશન ડાઉનલોડ વેબ બેઝ પ્લેટફોર્મ ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા એમનું એક અકાઉન્ટ ખોલાવીને, અને પછી વિક્ટિમ પાસેથી અલગ અલગ તારીખે અત્યાર સુધીમાં 59 લાખ રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવીને એમાં એનાથી બમણો પ્રોફિટ દેખાડીને વધારે પૈસાની માગણી કરવામાં આવતી હતી। જ્યારે વિક્ટિમ આ એપ ઉપરથી પૈસા વિડ્રો કરવા જાય છે ત્યારે વિડ્રો કરી શકતા નથી અને એમને એવું કહેવામાં આવે છે કે વધુ પૈસા ભરો ટેક્સના નામે યા તો કોઈ પેનલ્ટીના નામે। એટલે ફરિયાદીને ખ્યાલ આવ્યો કે એમની સાથે ફ્રોડ થયો છે, જે બાબતની ફરિયાદ એમને 13 જાન્યુઆરીએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી। તો આ ફરિયાદમાં આગળ જે અકાઉન્ટોમાં પૈસા ગયા છે એમની તપાસ કરતા એક અકાઉન્ટ લેયર 2માં 20 લાખનું વિડ્રોલ અમદાવાદમાંથી થયું હતું। તો જેની ટેકનિકલ તપાસ કરતા અમારા પીઆઈ વિમલ ડાંગર અને એમની ટીમે ઉત્તરાયણના દિવસથી લઈને આજ સુધીમાં અલગ અલગ 3 આરોપીઓની ધરપકડ કરી છે। તો એમાં આગળ તપાસમાં જે આ 20 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા છે એક પરમાર પ્રકાશ કાલુભાઈ નામની એક વ્યક્તિના અકાઉન્ટમાં ગયા હતા, જેમને આ કેસ વિડ્રો કરીને અન્ય સહ આરોપી એક પ્રિયંક ઠક્કર નામની વ્યક્તિ છે એમની સાથે મળીને આ અકાઉન્ટ અને એમની પ્રોસીડ જે છે એક બીજા ગોવિંદ નામના વ્યક્તિને આપી હતી। આ ગોવિંદને 4 દિવસ પહેલા જ કચ્છ સાયબર ક્રાઇમે એમને ધરપકડ કરેલી હતી, અને અમારી ટેકનિકલ તપાસના આધારે એ જાણવા મળ્યું હતું કે એમની આગળ જે જગ્યાએથી આ બધું કૌભાંડ ચાલે છે કે આ ફ્રોડના પૈસાને ક્રિપ્ટોકરન્સીમાં ઇન્ડિયાની બહાર મોકલવાનું, તો એ સેફ્રોન ટાવરની એક ઓફિસમાં અમારા પીએ દ્વારા રેડ કરવામાં આવતા ત્યાંથી એક અન્ય આરોપી કેવલ દશરથદાન ગઢવીને 37 લાખની કેશ સાથે ઝડપી પાડવામાં આવેલ, અને ત્યાંની ઓફિસમાં રેડ કરતા અલગ અલગ બેંકની ક્રેડિટ કાર્ડ, પાસબુક્સ અને એવી રીતના મળીને અત્યાર સુધીમાં 100થી વધારે બેંકની વિગતો, અકાઉન્ટની વિગતો એ ઓફિસથી મળેલી હતી। ત્યાંથી એક કેશ કાઉન્ટિંગ મશીન બી અમને મળી આવેલ છે અને અન્ય ઘણા બધા સિમ કાર્ડ મળી આવેલ છે। ફર્ધર આ ગુનાની તપાસ કરતા કે અન્ય જે નાસ્તા ભાગતા આરોપી છે એમના રહેઠાણે રેડ કરતા અમને બીજા 115 બેંકના ક્રેડિટ કાર્ડ અને પાસબુક મળી આવેલી હતી, અને ઘણા અલગ અલગ યુનિવર્સિટીના લેટર પેડ, એના સ્ટેમ્પ અને એમની માર્કશીટ ને એવું બધું બી ત્યાંથી મળી આવેલું હતું, અને જે આગળની તપાસ એમાં ચાલુ છે। બીજા કોણ સામે હોઈ શકે છે? ખાસ કરીને જો વાત કરીએ તો આ જે ક્રિપ્ટોકરન્સીમાં કયા દેશમાં મોકલવાના હતા અને કોણ છે એમાં સામેલ? અગર જો ફરિયાદની વિગત જોઈએ અને તો આ પ્રકારના સ્કેમને પિક બુચરિંગ સ્કેમ કહેવામાં આવે છે, કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ શેર માર્કેટમાં કરવાના બાને અથવા તો બીજી કોઈ લોભામની સ્કીમ હોય, ઘર બેઠા કમાઓ, પૈસા ડબલ કરો એવી જાહેરાતો આપીને જનરલી સાઉથ ઈસ્ટ એશિયા બેઝ જે ગેંગ્સ છે બધી એ આવા પ્લેટફોર્મ ચલાવતી હોય છે, અને પછી અલગ અલગ ફરિયાદીના જે પૈસા ડિપોઝિટ કરવામાં આવતા હોય છે મ્યુલ અકાઉન્ટમાં કરવામાં આવતા હોય છે, અને આ બધી ક્રાઇમની પ્રોસીડ ઇન્ડિયાની બહાર ક્રિપ્ટોકરન્સી પર્ટિક્યુલરલી યુએસડીટીમાં મોકલવામાં આવતી હોય છે। જો આ ગેંગને પકડી છે એ ગેંગનું કામ હતું કે આ ક્રાઇમની પ્રોસીડ આ બધી ગેંગ માટે યુએસડીટીમાં કન્વર્ટ કરી કમિશન બેઝિસ ઉપર દેશની બહાર મોકલવાનું। તો હજી બી અમારી તપાસ ચાલુ છે। આગળ અન્ય આરોપી જે આમાં સંડોવાયેલા છે એમની અમે ટૂંક સમયમાં ધરપકડ કરીશું, અને બીજા જે આરોપી છે એમની બી તપાસ હજી થઈ રહી છે। અત્યાર સુધીમાં આમનો જે રોલ આવ્યો છે કે જે એમને આ બધા અકાઉન્ટ્સ મળેલા છે, 200થી વધારે બેંક અકાઉન્ટ છેલ્લા 1 વર્ષથી વધારે ટાઈમમાં એને ઉપયોગ કરેલા છે। આ 200 અકાઉન્ટ્સની નેશનલ સાયબર ક્રાઇમ રજિસ્ટ્રેશન પોર્ટલ ઉપર ચેક કરતા એમાં 550થી વધારે કમ્પ્લેનો મળી છે, અને એ કમ્પ્લેનોનું જ્યારે અમે એનાલિસિસ કર્યું ત્યારે એ ખબર પડે છે કે આ કમ્પ્લેનો ડિજિટલ અરેસ્ટ ફ્રોડ, સ્ટોક માર્કેટ સ્કેમ અને ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ એના લગતી કમ્પ્લેનો છે, અને એમાં આ પૈસા જે સેકન્ડ લેયરમાં આવે છે એ એમને ક્રિપ્ટોકરન્સીમાં બહાર મોકલવાનું આ ગેંગ કામ કરી રહી છે। હા, કંબોડિયા, વિયેતનામ, મ્યાનમાર અને લાઓસ ત્યાંની બધી જનરલી આ બધી ગેંગ હોય છે જે આ બધા ક્રાઇમ કરતી હોય છે, અને એક અન્ય ઇન્ડિયન એજન્ટ મારફતે ડમી એકાઉન્ટ મેળવતી હોય છે, અને આ જ ઇન્ડિયન એજન્ટો એમને આ ક્રાઇમની પ્રોસીડ છે ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી દેશની બહાર મોકલવામાં મદદ કરતી હોય છે। અત્યાર સુધીની તપાસમાં આવ્યું છે કે જનરલી ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવામાં આ લોકોએ દર 10%થી 15% જેટલું કમિશન મળતું હતું।